સ્વાદ કેમ આવે ફ્રેન્ચ ફ્રાઈઝની અંદર જ્યાં જાવ તેના માટે પ્રોસેસ કરવી જ પડે. આ પ્રોસેસ્ડ ફૂડના જમાનામાં ગાંધીજીએ કહી ગયા હતા કે તમે જાતે ઉગાડો ને એ વસ્તુ ખાતા શીખો તો સ્વસ્થ થશો. આ શાળા એનો નમૂનો છે. જાતે ઉગાડો ને જાતે રસોઈ બનાવીને ખાઓ. એ આ ઓક્સફર્ડ સ્કૂલ. આપણા જ શિક્ષકો બરાબર રૂપાલા સાહેબ કેટલું માન આપે પટેલ સાહેબને એની વાતો અમારે અંદર થતી હતી બેઠા બેઠા. શું કામ આપે? માણસનું શેરિંગ યર્સ એને કહેવાય ને, ઘડતરના વર્ષો, એમાં જે એની માથે હાથ ફેરવીને જે એને આકાર આપે, જે એને પ્રેમ કરે ને, એને જિંદગીમાં કોઈ માણસ ભૂલી નથી શકતો. મને આવા જે સાહેબો મળ્યા છે આજે આ દુનિયામાં નથી. ડોક્ટર જેમ મહેતા હતા, મને રાજકોટ ધમસાણિયા કોલેજની અંદર. જે જમાનામાં મને બહુ આમ આક્રોશ હતો, મને આમ હતું સિસ્ટમ જ ખોટી છે ને, એજ્યુકેશનનું એક્ઝામિનેશન સિસ્ટમ થઈ છે કે એજ્યુકેશનમાં પરીક્ષાઓ ખોટી છે ને, પરીક્ષાઓ દેવાય જ નહીં ને, આમાં નોલેજની મેમરીની કસોટી થાય છે ને, આવું બધું અત્યારે બોલું મયુરભાઈ ચીઠી મોકલશે કે અમારે દેવાની શું આ બધી. આવું હું કોલેજમાં જઈને કહેતો. પછી મહેતા સાહેબ વિચાર કરો, અસલી ગુરુ આજે આ દુનિયામાં નથી, પણ મને આમ લોબીમાં ક્લાસ વચ્ચે ન કે, કારણ કે ક્લાસ વચ્ચે વિદ્યાર્થીની ઇન્સલ્ટ જેવું લાગે ને પછી બીજી વારી બેસે નહીં, અથવા તો માનસિક રીતે બેસે નહીં, શારીરિક રીતે બેસે. એમની પાસે તો એ પાઠ શીખો કે વખાણ જાહેરમાં કરવાનો, ઠપકો ખાનગીમાં આપવો. આ ગુરુ જ્ઞાન હતું એમ. ઠપકો કોઈ ખાનગીમાં માને નહીં ને તો જ જાહેરમાં આપવો, પણ વખાણ કોઈ દી ખાનગી વખાણ હંમેશા જાહેરમાં જ કરવા. અને એમણે ખભે હાથ મૂકીને કીધું, અત્યારે કોઈ વિદ્યાર્થીને એવું થતું હોય ને કે આ બધું નકામું છે ને, આ સિસ્ટમ છે ને, આમાં અન્યાય છે ને, આમાં માથાકૂટ છે ને, આમાં તો આપણે પહોંચી વળતા નથી ને, આમાં ખાલી મેં યાદશક્તિ જ છે ને, ખરું જ્ઞાન કોઈ પૂછતું નથી ને, એક્ઝામમાં બીજું એજ્યુકેશન આવતું નથી. આવા મારા જ વિચારો હતા. અને એક ગુરુએ પ્રેમથી, વાત્સલ્યથી ખભે હાથ મૂકીને એમ કીધું કે વસાવડા ભાઈ, યા માનથી વાત કરે, વિદ્યાર્થી તરીકે તુકારોય ન કરે એવા ગુરુ, વસાવડા ભાઈ, તમારા આક્રોશની ઉર્જાને તમે આગળ વધવામાં લગાડો, બળાપા કાઢવામાં ન લગાડો. તમે ફરિયાદો કરતા અને બળાપા કાઢતા શીખી જશો, જિંદગીમાં કોઈ હાથ નહીં પકડે. વારંવાર ફરિયાદ કરનારા ભાઈબંધને કોઈ ઘરે દરવાજામાં પછી આવવા નથી દેતું. સતત બખાડા કાઢતા ઘરવાળાને લોકો પિયર મોકલી દેશે કે ભાઈ આ રોજ દાને કટકટ કરવાની ટેવ પડી ગઈ છે, એના કરતા સુખી હારા, ટકટકથી દૂર હારા. બહેનોને પૂછો પડે, કોરોનામાં એક જોક આવ્યો હતો કે હું માસ્ક નહીં પહેરું. હસબન્ડ કે કેમ? ધન કરે સરકાર, માસ્ક તો પહેરવું પડે આપણે. તો હું તોબરો ચડાવું, તમને ખબર નથી પડતી કે હું તોબરો ચડાવી બેઠી. માસ્કમાં ખબર તો પડવી જોઈએ ને, મોઢું ચડાવીને બેઠા. તો હસવાની વાત છે, પણ સાહેબની જે શિખામણ હતી કે તમે સતત કકળાટ કરીને રાખશો, ફરિયાદ કરીને રાખશો, બખાડા કાઢીને રાખશો, કોઈ ઇન્ટરેસ્ટ નથી. રાજેન્દ્ર શાહ કહેતા ને, આપણા બહુ પુરસ્કાર વિજેતા કવિ, આ એકતા કપૂરની ને બધી સિરિયલોના યુગમાંથી લખી ગયા છે, આપણી વ્યથા અવર ને મન રસની કથા. અવર એટલે આપણી વ્યથા, આપણે એમ કે મને આ દુઃખ છે, મને આ પીડા છે, મને આ મુશ્કેલી છે, મારા ઘરમાં આ પ્રશ્ન છે. બીજાને મનોરંજન થતું હોય એમાંથી, એને મોજ આવતી હોય. એ તો ખોતર કામ કરીને બધાને કઢાવે આપણી પાસે. એમ થઈ ગયું, એવું થઈ ગયું, કોણે કીધું, કોણે કીધું, બધું રેકોર્ડિંગ કરીને બીજે આપે. એ જો આવી વાતો કરતા આજુ રેકોર્ડિંગ. નેહલબેન ગઢવી છે, બહુ અમારા એ પારિવારિક મિત્ર છે. તો અમારે એક સાથે કાર્યક્રમ હતો, ભાવ, ભરોસો ને ભાઈબંધી, એવો ટોપિક હતો. ફ્રેન્ડશિપ ડે ઉપરનો રાજકોટનો પ્રોગ્રામ હતો. તો નેહલબેન કે કોલ રેકોર્ડિંગના અને મોબાઈલ કેમેરાના જમાનામાં ભાવ ને ભરોસો બે જતા ગયા. ભાઈબંધી નહીં છે, પણ ભાવ ને ભરોસો જતા ગયા. કારણ કે ભાઈબંધ જ કોલ રેકોર્ડિંગ કરી નાખે, ફોટા પાડી. મેં એકવાર મારા પ્રવચનમાં કીધું તું, વાયરલ થઈ મારી હમ આવવા માંડ્યું, મને મોકલવા માંડ્યા વોટ્સઅપમાં બધા કે આપણી પથારી આપણા પોતાના જ ફેરવતા હોય છે. પારકાને ખબર કેમ હોય છે કે આપણે પથારી ક્યાં પાથરીએ છીએ? વિચાર, રામાયણ આખું એમાંથી તો બન્યું. તમે વિચાર કરો ક્યારેક શાંતિથી. મેં તો બાપુને કીધું તું, બાપુને બહુ આનંદ છે. મંથરાને મળે શું? રામ ગાદીએ બેસે, ભરત ગાદીએ બેસે, મંથરાને શું મળે? કૈકેયીને તો મળે કે એનો દીકરો બેઠો. મંથરાને શું મળે? મંથરાને કાંઈ જ ન મળી. ત્યારે દાસી હતી, પછી એ દાસી જ રહે. રામ એવા તો હતા ને કે દાસી તરીકે મંથરાને કે તિરસ્કાર કરે. બરાબર, ભરત રાજા હોય, રામ રાજા હોય કે લક્ષ્મણ રાજા હોય, દશરથ રાજા હોય, મંથરાએ તો દાસી કર્મ જ કરવાનું હતું ને. પણ છતાંય આ દુનિયામાં કેટલાક મંથરાઓ હોય છે કે જે મૈથિલી પણ મેળ છોડાવી દે. એને કાંઈ મળવાનું ન હોય. જો કંઈક તમને મળવાનું હોય ને તમે હળી હંચા કરો, આપણી દેશી ભાષામાં કહું તો બરાબર છે.
પણ આપણે એવાય લોકો પેદા કર્યા છે કે જેને કઈ મળવાનું ન હોય કોકની હળી કર્યા કરે. આ જે મુશ્કેલીઓ છે એટલે તમને કહું છું, આ બધું શિક્ષણનો જ ભાગ છે. એની વચ્ચે આપણે એક સંસ્થા બનાવવી, એની વચ્ચે સંસ્થા જમાવવી, ટકાવવી, એને આવી સરસ આટલી મોટી આમ મેળો ભરાણો હોય આઠમનો એવું વાતાવરણ લાગે, એટલી સંખ્યામાં વિદ્યાર્થીઓનો, વાલીઓનો, નાગરિકોનો પ્રેમ સંપાદિત કરવો. અન્ય શિક્ષક મિત્રો આવ્યા છે, અધિકારીઓ આવ્યા છે, એ લેવલે કામ કરીને બતાવો. આ નાની સૂની વાત નથી. આ જ બધી કસોટીઓ છે. પરીક્ષા ઓલી નથી જે પેપરમાં લેવાય છે, પરીક્ષા આ છે જે જીવનમાં લેવાય છે. એટલે હું મારા મિત્રોને કાયમ વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું. અમરેલીમાં એકવાર મેં ટાઇટલ આપ્યું હતું આ પ્રોગ્રામ. જય નામનો છોકરો છે, યુવાન, એને કાર્યક્રમ રાખ્યો હતો, જય પંડ્યા. હા, એટલે કાર્યક્રમમાં મેં ટાઇટલ એ આપ્યું હતું કે રિક્ષા અને પરીક્ષા એક જાય તો બીજી આવે. શરત એટલી કે રિક્ષા માટે તમારે ઉભા રહેવું પડે. ઓલા સૈફને રાતના 3 વાગે નીચે ઉતરીને બૂમાબૂમ કરી રિક્ષાવાળો લઈ ગયો કે તમે ઉપરના ફ્લેટમાં 11માં મને આટા મારતા હો, તમે કહો કોઈક રિક્ષા આવે જાઓ, કોઈક રિક્ષા આવે જાઓ, તો ત્યાં જ પડ્યા ગયા. નીચે ઉતરવું પડે, બૂમ પાડવી પડે તો રિક્ષાવાળો ઉભો રહે, લઈ જાય, મફતમાં લઈ જાય, પૈસા ન માગે પણ લઈ જાય. તો આ મુદ્દો સમજવા જેવો છે કે પરીક્ષા છે ને ઘરે ગોદડા ઓઢીને સૂતા રહેવાથી બીજી વાર ન આવે, એનો સામનો કરવાથી બીજી વાર આવે. એકમાં જાઓ, જેટલું આવડે એટલું લખો, ન આવડે તો પૂછાઈ જાઓ નહીં, એના માટે થોડોક પ્રયત્ન કરો. આપણી મુશ્કેલી છે. હું મયુરભાઈ સાથે વાત કરતો હતો આ પ્રશ્ન, પટેલ સાહેબ, મયુરભાઈ, બધા વિદ્વાનો 2-3 મિત્રો અમે જ્યારે બેઠા હતા, પછી ધીરે ધીરે બધો મેળાવડો થયો, તમે વાત કરી. આપણી મુશ્કેલી શું છે? આપણે દરેક વસ્તુને ટોપરથી જ માપીએ છીએ. કોઈ પણ જગ્યાએ 10-20 જણા જે ટોપર હોય એટલે આપણે એમ માની લઈએ કે અહીં બધું બેસ્ટ જ હોય. એ બેસ્ટ છે, પણ બાકીના કેવા છે એ તો ચેક કરો. જાહેરાતો કોઈ પણ જગ્યાએ શિક્ષણ સંસ્થાઓની થતી હોય ટોપર્સની, હું તો ઘણી સંસ્થાઓમાં જતો હોઉં, દરેક જગ્યાએ જોતો હોઉં, પોતાનું બેસ્ટ હોય એ જ બધા નેચરલી જાહેરાતમાં મૂકે. પછી તો બાકીનું તો મૂકે નહીં. કોઈ ડોક્ટર હોય તો જે દર્દી સાજા થઈ ગયા હોય એના જ ફોટા મૂકે, એના જ વિડીયો ફેરવે. અહીં આવ્યા ને પછી જતા રહ્યા વહેલા વહેલા. એવું તો કોઈ ડોક્ટર વિડીયો બનાવીને મૂકતો નથી કે ભાઈ સવારે આવ્યા તમે બપોરે જ જતા રહ્યા, એટલે ઉપર જતા રહ્યા, ઘરે ન જતા રહ્યા. બરાબર. લોકો પોતાને જે આપણે જેને બે પાડી દીધા ને આપણે સમાજે, કે જે સૌથી વધારે ટકા આવે એ ટોપર અને જેને ઓછા આવે એ લૂઝર. તો યાદ રાખજો, ટોપર તો બધા એસી ચેમ્બરમાં જ બેઠા છે પોતપોતાની કેરિયર બનાવીને. આ સામે જે જેટલા વાનરેટ મળે છે એ લૂઝર જ છે. એ લૂઝર અને ટોપર એ ખાના જ ખોટા છે મિત્રો. આજે રોહિત શર્મા વચ્ચે 2 સિરીઝમાં ન આવ્યો, બરાબર. એની પહેલા T20 નો વર્લ્ડ કપ લઈ આવ્યો, હમણાં પાછી ફટાફટ ફાસ્ટેસ્ટ સેન્ચુરી કરી નાખી, બરાબર. તો તમે ટોપર કહેશો કે લૂઝર કહેશો? મને સમજાવો. એ તો હમણાં કોહલીએ 2 સદી કરી નાખશે એવું બનશે. વચ્ચે બુમરાહ જ નહોતો હાલતો, લોકો તો ટ્રોલ કરતા હતા બુમરાહને કે લાલ કર્યા પછી આવતો જ નથી રમવા માટે, બરાબર. હવે બધા એમ કહે છે કે બુમરાહને